અમરેલીની મોટી મુંજિયાસરની શાળામાં એકસાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા. અમરેલીની મોટી મુંજિયાસરની શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 40 વિદ્યાર્થીઓ એકસાથે બ્લેડથી કાપા મારતા ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે વિડીયો ગેમના રવાડે ચડેલા એક વિદ્યાર્થીએ જ અન્યને ટાસ્ક આપી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ આ રીતે બ્લેડથી હાથ પર કાપા મારવાના ટાસ્ક આપવાની સાથે 10 રૂપિયા આપવાની ઓફર કરી, જેના પગલે 40 વિદ્યાર્થીઓ આ ગેમના રવાડે ચડીને કાપા માર્યા. આ ઘટનાનો ઘરે ઉલ્લેખ ન કરવાની પણ ધમકી આપવામાં આવી. 8 દિવસ પહેલા ઘટના બની હોવાનો અખબારી અહેવાલમાં દાવો છે. આ ઘટનાને લઈને 2 વાલીઓએ ગ્રામ પંચાયતનું ધ્યાન દોર્યું હતું અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાના વિડીયો ગેમના રવાડે ચડીને એકબીજાને ટાસ્ક આપતા હોવાના કારણે બની હોય તેવું તારણ સામે આવ્યું છે. વિદ્યાર્થી બ્લેડમાં કાપા મારે તેના બદલામાં 10 રૂપિયા આપવાની ઓફર કરવામાં આવતી હતી. સમગ્ર ઘટનાનો સૂત્રધાર ધોરણ 7માં ભણતો એક છાત્ર હોવાનું સામે આવે છે, જેનો વિડીયો ગેમના રવાડે ચડીને તેમના સહપાઠીને બ્લેડથી તમારા હાથ પર કાપા મારવાની અને તમને 10 રૂપિયા આપવાની ઓફર આપી હતી. આ ટાસ્કમાં ધીરે ધીરે સમગ્ર શાળાના બાળકો જોડાયા. મોટા મુંજિયાસરની શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે અને આસપાસના ગામોમાંથી પણ અહીં છાત્રો આવે છે. ઘટનાને પગલે સરપંચે શાળા સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અગાઉ બ્લુ વેલ અને પબજી જેવી ગેમના કારણે પણ આવી ઘટના સર્જાઈ હતી. આ મામલે શિક્ષણ રાજ્યમંત્રીએ પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે કરી ટેલિફોનિક વાતચીત કરી. જ્યારે આ મામલે વાલીઓ સાથે વાત કરવામાં આવી તો વાલીઓએ આ માટે શાળાની બેદરકારીને જવાબદાર ગણાવી, જ્યારે શિક્ષકોએ વાલીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. આ ઘટના 23 માર્ચની આસપાસ બની હોવાની જાણવા મળ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સ્ટોરી મૌલિક દોશી, અમરેલી. હું મલ્લવિયા રમેશભાઈ, બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં. આ મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા. ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી. વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો. ત્યારે 8 થી 10 વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા. ત્યારે બધું માર્ગદર્શન આપ્યું. વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓને નહોતી ખબર, શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી. ત્યાર પછી કોઈ પણ જાતનો પ્રશ્ન નહોતો. વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજો, પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી. કાલ સાંજે 5 વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી. આ તારીખે હું કેની તારીખે અથવા ટીપીઓ તારીખે હું તે દી એક જ આવ્યો હતો. બાકી કોઈ ફરિયાદ નહોતી. શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી. શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર સુધી. કાલે 5 વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી. ખાલી મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું. સિનિયોરિટી પ્રમાણે મારે ચાર્જ આવે છે. અમારે 8 ટાટની જગ્યા ખાલી છે, એટલા માટે અમારી સ્કૂલમાં 18-19 તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું. અમને જાણ થઈ 20 તારીખે છોકરા દ્વારા જ. એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો. અને બીજે દિવસે 21 તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે. કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ. તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી તું તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને 10 રૂપિયા આપું અને ન કર તો તારે મને 5 રૂપિયા આપવાના. આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે. પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું. અને એ પછી વાલીને અમે બીજે દિવસે મિટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી. એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો. લગભગ ના એવું કાંઈ નથી. એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું. આમ 15 હતા, પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને 10 જેટલા હાજર હતા. અમારી સ્કૂલમાં સંખ્યા છે 283ની. અમારે જ્યારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા. એની હાજરીમાં જ અમે વાલી હારે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની
અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી બેઠા હતા ને એણે કીધું વાલીની સમજાવટથી. હા, ચાલુ જ છે. રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે. હું પૂર્વ સરપંચ છું. આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના 8-10 દિવસ પહેલાંની છે અને 4 દિવસ પહેલાં ધોરણ 7ના વાલીઓ, કારણ કે એમાં વધારે હતા, 8થી 10 દીકરા હતા, એટલે દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે. એમાં હું પણ આવ્યું છું, મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પણ અત્યારે આને એક રાજકીય સ્ટન્ટ બનાવવામાં આવ્યું છે. બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં. ડીવાયએસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે. થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય છે એ બહાર આવવાનું છે. બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે. અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને આની જાણ કરવામાં આવી હતી. અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી. એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી. પણ આજે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે. પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી. ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20થી 25 બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે. આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા. એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. ના, એવી કોઈ જાણવા નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી. એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા. આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં. અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં. હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યાઓ પર ચેક કરી રહ્યા છીએ. જો આવું કંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે.